Just Abroad is a sister concern of Atmiya Education. In Just Abroad, mainly we focus into all the kind of services that are related to the student visa. So, કોચિંગથી માંડીને કાઉન્સેલિંગ છે, એમની એપ્લિકેશન છે, એમનું ફોરેક્સનું પેમેન્ટ છે, એ બધી જ વસ્તુ અમે સ્ટુડન્ટને ગાઈડ કરીએ છીએ અંડર વન રૂફ. સો દે ગેટ ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન એટ વન પ્લેસ. સો વી ગો બાય અવર લોગો દેટ વી આર નોટ ધ એજન્ટ્સ, વી આર ધ પેરેન્ટ્સ ફોર ધ સ્ટુડન્ટ્સ. કયા કન્ટ્રીઝમાં મેક્સિમમ ઇન્ક્વાયરી આવતી હોય સ્ટુડન્ટ્સની 12th પછી? ઓકે, 12th પછી મેક્સિમમ ગ્રેજ્યુએશન માટે બધા ઓપ્ટ કરતા હોય છે. તો યુએસએ છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે. અત્યારે તમને ખબર જ છે હાલમાં કેનેડાની સિચ્યુએશન એટલી સારી નથી, પણ છતાંય લોકો કેનેડા જવા ઈચ્છે છે બિકોઝ ધ એજ્યુકેશન સિસ્ટમ દેટ કેનેડા ફોલોઝ ઇઝ રિયલી ગુડ. દે ફોલો ધ નોર્થ અમેરિકન પેટર્ન ઓફ ધ સ્ટડી. યુએસએ કેનેડાઝ એજ્યુકેશન પેટર્ન ઇઝ ઇન્ટરલિંક્ડ વિથ ઇચ અધર. સો યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ બધા જ કન્ટ્રી માટે એ લોકોની ડિમાન્ડ હોય છે. સ્પેસિફિકલી કેનેડા ઇઝ ધ મોસ્ટ પ્રેફર્ડ ચોઇસ. અને કરન્ટલી આ કેનેડા અને યુકેના રૂલ્સ ચેન્જ થયા એના પછી યુરોપ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ બીન મોસ્ટ આસ્ડ બાય ધ સ્ટુડન્ટ્સ. સો ધીસ ઇઝ ધ ટ્રેન્ડ ગોઈંગ ઓન રાઇટ નાઉ. ઓકે, 12th પછી કોઈ પણ મિડલ ક્લાસ કોઈ વ્યક્તિ હોય પોતાના સન કે ડોટરને ફોરેન મોકલવા માંગતા હોય તો મિનિમમ બજેટ એનું કેટલું થતું હોય છે? સર, મિનિમમ અને મેક્સિમમ બજેટ જે છે એ સ્ટુડન્ટના પ્રોફાઇલ ઉપર ડિપેન્ડ કરે છે. સ્ટુડન્ટની એકેડેમિક પ્રોફાઇલ શું છે અને એમનું IELTSમાં સ્કોર શું છે, કઈ રીતે એ ભણીને આવ્યો છે, એ બહુ મેટર કરે છે. કારણ કે યુનિવર્સિટી ટુ યુનિવર્સિટી અને કોલેજ ટુ કોલેજ ફીસ ડિફરન્ટ હોય છે. બટ આઈ કેન ગીવ યુ એન એસ્ટિમેટ દેટ ઇટ ઇઝ મિનિમમ 15 to 18 lakhs. મિનિમમ 15 to 18 lakhs. ઇન્ડિયામાં અત્યારે જે પ્રમાણે એજ્યુકેશન સિસ્ટમ ઇમ્પ્રૂવ થઈ રહી છે પહેલાં કરતાં, શું કોઈ પણ સ્ટુડન્ટ ફોરેન ભણવા માટે જાય પ્રિફરેબલ છે કે પછી ઇન્ડિયામાં રહેવું જોઈએ? See, there are two mindset of the people. Like it totally depends upon how you take that. સો અત્યારે સ્ટુડન્ટનું જે ટ્રેન્ડ છે એ ગ્લોબલ થવાનું ટ્રેન્ડ છે. એટલે એક્સપોઝર જોઈએ છે, ઇન્ટરનેશનલ એક્સપોઝર જોઈએ છે. ત્યાંથી ભણીને અહીંયા આવવું છે, કામ કરવું છે, કાં તો પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરવું છે. તો આ બધી જ વસ્તુઓ સ્ટુડન્ટને એન્કરેજ કરે છે બહાર ભણવા, સ્ટડી કરવા માટે. સો આઈ થિંક એ ટોટલી સ્ટુડન્ટના માઇન્ડસેટ ઉપર છે. અહીંયા બી લોકો ભણે છે, અહીંયા બી ભણીને કરે જ છે બિઝનેસ. બટ બહાર જવાથી શું ફાયદો થાય છે કે એ લોકોને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળે છે કે અને કેનેડામાં એવું તો નથી કે ખાલી ઇન્ડિયન્સ જ છે, આઉટ ઓફ ધ વર્લ્ડ બચ્ચાઓ આવતા હોય છે ત્યાં ભણવા માટે. તો એ લોકોને એની સાથે જે કલ્ચર મળે છે, એક મલ્ટીકલ્ચરલ એન્વાયરમેન્ટ મળે છે ભણવા માટે, જે ઇન્ડિયામાં નથી મળતું. ડાયવર્સિટી એ ત્યાં જોવા મળે, અહીંયા એટલી ડાયવર્સિટી જોવા નથી મળતી. ટીવી9નો એક્સપો છે 2 દિવસમાં, ઓવરઓલ સ્ટુડન્ટ્સનો કેવો રિસ્પોન્સ છે? I am really thankful to TV9 for giving us such a platform wherein we could cater the students. And responseનું કહેવા જઈએ તો we got a really good response. બહુ જ સારી ઇન્ક્વાયરીઓઝ અમને મળી છે અને અમુક પેરેન્ટ્સ એવા છે જે ઓફિસે આવવા માટે બી રેડી છે મળવા માટે. સો once again I am really thankful to TV9 for giving us such a good platform to reach out the students who really want to study abroad. સ્ટુડન્ટ્સ અત્યારે જે અબ્રોડ જતા હોય છે તો મેક્સિમમ ઘણા એવા આપણે કેસીસ જોયા છે કે એજન્ટ્સના કોન્ટેક્ટમાં આવે અને ક્યાંક ફ્રોડ થતો હોય છે. એવા સ્ટુડન્ટ્સને શું અપીલ કરશો? હું એવા સ્ટુડન્ટ્સને એક જ અપીલ કરીશ કે ડુ યોર થરો રિસર્ચ. બધા જ કન્સલ્ટન્સીનું બેઝ હોય છે. જેમ કે ઇફ આઈ ટોક અબાઉટ જસ્ટ અબ્રોડ્સ બેઝ ઇઝ ફ્રોમ આત્મીય એજ્યુકેશન, રાઈટ? વી આર બેઝડ ઇન ઓલ ઓવર ગુજરાત, રાઈટ? તમે કોઈ પણ કન્સલ્ટન્સીમાં જાઓ, ઇટ્સ નોટ ઓનલી અબાઉટ આસ, કોઈ પણ કન્સલ્ટન્સીમાં તમે જાઓ, રિસર્ચ મેટર્સ અ લોટ. તમે એમના થ્રુ જે ગયા સ્ટુડન્ટ્સ છે એમને અપ્રોચ કરો. અને અમારી પાસે એવા 500 પેરેન્ટ્સના ટેસ્ટિમોનિયલ અને રેફરન્સીસ અવેલેબલ છે જે તમને હેલ્પ કરી શકે છે એ જાણવા માટે કે તમે ત્યાં ગયા, તમારું એક્સપિરિયન્સ કેવું હતું, તમારી પ્રોસેસનું એક્સપિરિયન્સ કેવું હતું અને તમે કેવી રીતે ત્યાં સુધી પહોંચ્યા છો. સો આઈ થિંક રેફરન્સ એન્ડ રિસર્ચ, ધીઝ બોથ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. Thank you so much.